નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે 9,000નો હપ્તો જાહેર। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે, જે 3 હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે। હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે કે જેમાં રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે। મિત્રો, રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9,000 રૂપિયાનો હપ્તો મળવાનો છે તેવા મોટા સમાચાર આપણને અત્યારે જોવા પણ મળી રહ્યા છે। તો શું મિત્રો આ સમાચાર સાચા છે કે નહીં, જે મિત્રો આપણને અત્યારે સૂત્રો દ્વારા જાણકારીઓ મળી રહી છે? અને શું મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોને 9,000નો હપ્તો મળવો જોઈએ કે નહીં, એમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી ઉપર કરી લીધું આ મોટું કામ, જેમાં મિત્રો સારા સ્વાસ્થ્ય માટે હોલિકા દહનના દિવસે કાળા સરસવના ઉબટને લગાવ્યા બાદ તેના મેલને મિત્રો 7 વખત દૂર કરો અને તેને મિત્રો પ્રગટાવીને હોળીના અગ્નિમાં ફેંકી દો। તેનાથી મિત્રો વ્યક્તિનું જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે અને વ્યક્તિનું સ્વાસ્થ્ય મિત્રો સારું રહે છે। પરિવારના મિત્રો સ્વાસ્થ્ય અને સુખ માટે જો તમારું અને તમારા પરિવારનું સારું સ્વાસ્થ્ય ઈચ્છો છો તો મિત્રો 10 થી 1 લીમડાના પાન, થોડા કપૂરના 6 લવિંગ અને મિત્રો કપૂરની એક ગોટી લેવાની છે, લવિંગ થોડાક લેવાના છે અને તમારા ઉપર ફેરવી અને તેને મિત્રો હોળીમાં પ્રગટાવી દો છો તો મિત્રો તમારા પરિવારની સ્વાસ્થ્ય સારું જોવા મળે છે તેવું મિત્રો અત્યારે માનવામાં આવે છે। તો આ બધું તમે કરી લેજો, જે મિત્રો હોળી ઉપર આ કામ મોટું કરી લેવું અગત્યનું માનવામાં આવે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય, જેમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ચલાવવામાં આ યોજના આવે છે, જેમાં મિત્રો મહિલાઓને વ્યવસાય કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન પણ આપવામાં આવે છે। લોન મિત્રો 5 વર્ષના સમયગાળામાં ચૂકવવાની સુવિધાઓ પણ આપવામાં આવે છે। સરકાર સમયસર લોન ન ચૂકવતી મહિલાઓને વાર્ષિક મિત્રો 6% સબસિડી પણ આપે છે। મહિલાઓને મિત્રો વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે। પાત્રતા મિત્રો જાણીએ તો 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને ઓછામાં ઓછું મિત્રો 8મું ધોરણ પાસ મહિલા હોવી જોઈએ, તો જ મિત્રો મહિલાને 1 લાખ રૂપિયાની સહાય મળે છે, એટલે કે મિત્રો લોન મળે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી ધૂળેટી નજીક આવી રહી છે, તેને લઈ મિત્રો મોટો અત્યારે રેલવે વિભાગે મિત્રો મોટો નિર્ણય લઈ લીધો છે, જેના વિશે મિત્રો જાણકારીઓ મેળવીએ તો હોળીના તહેવાર ઉપર રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે, જેમાં પશ્ચિમી રેલવે દ્વારા વધારાની ટ્રેનો મિત્રો દોડાવવામાં આવશે। રોજની વધારાની મિત્રો 50 મિત્રો હોલિડે ટ્રેનો દોડાવવામાં આવવાની છે મિત્રો, જેના ઉધના મિત્રો સ્ટેશનથી 96 ટ્રીપની નોટિફિકેશન ઓલરેડી મિત્રો અત્યારે થઈ ચૂકી છે। સાથોસાથ મિત્રો મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને સુરત અને ઉધના મિત્રો રેલવે સ્ટેશન ઉપર વધારાનો સ્ટાફ પણ મૂકવામાં આવી ગયો છે। સૌથી વધારે મુંબઈ સેન્ટ્રલના હોલિડે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે, આના માટે મિત્રો નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવી ગયું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીનો મોટો મિત્રો નિર્ણય સામે આવી ગયો છે, જેમાં સીએમનો મોટો નિર્ણય હવે સામે આવ્યો છે, જેમાં ગુજરાતના નાગરિકોના કામ હવે નહીં અટકે મિત્રો, જેમાં 32 સિટી સિવિલ સેન્ટર ઊભા કરવાના છે। મહીસાગર જિલ્લાના બાલાવિસોરની ખાતે મિત્રો મોટી અત્યારે ભેટ મુખ્યમંત્રીએ આપી છે મિત્રો। આનું અનાઉન્સમેન્ટ મિત્રો થોડા દિવસો પહેલાં કરવામાં આવી ગયું હતું, જેમાં મિત્રો હવે નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓનો એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તેવો ભાવ મિત્રો સિટીઝન સેન્ટ્રલની સર્વિસથી ઇઝ ઓફ લિવિંગની આશયથી મિત્રો આ સિટી સર્વિસ સેન્ટરની સ્થાપનામાં રહેલો છે તેવું મિત્રો જાણકારીઓ દ્વારા મુખ્યમંત્રીએ આપણને આપી। ઓનલાઈન સુવિધા સરળતાથી મળી રહે તે માટે મિત્રો વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિલ સેન્ટર કાર્યરત કરવામાં મિત્રો આવ્યા છે। તો આ ખુશ ખબર ગુજરાતના મુખ્યમંત્રીએ આપણને અત્યારે આપી દીધી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2025નું ચોમાસું કેવું રહેશે તેના વિશે મિત્રો પરેશ ગોસ્વામી મોટી માહિતીઓ આપી છે। આ ચોમાસે મિત્રો
વરસાદ પણ આવવાનો છે। અંબાલાલ પટેલે કહ્યું એ પ્રમાણે મિત્રો વાવાઝોડાઓ પણ બનવાના છે, ગુજરાત ઉપર ખાસ મોટી અસરો કરવાના છે। તો ખાસ મિત્રો આજનો આ વિડીયો જોઈ લેજો। પરેશ ગૌસ્વામીએ ખાસ મિત્રો ચેતવણીઓ આપી છે, જેના વિશે મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ 2025નું ચોમાસું કેવું રહેશે તેને લઈ મિત્રો મહત્વની જાણકારીઓ આપી છે। આ આગાહી તેમણે મિત્રો ખગોળ 5 વિજ્ઞાનના આધારે કરી દીધી છે, જેમાં મિત્રો 2024માં ચોમાસાની જેમ આગામી ચોમાસું પણ લાંબુ ચાલશે તેવી પણ વાત કરી। અને પરેશ ગૌસ્વામીએ મિત્રો આગાહી કરીને જણાવ્યું કે 2025નું વર્ષ તો ખેડૂતો માટે સારું રહેવાનું જ છે અને 2 તબક્કામાં વાવણીઓ પણ થવાની છે તેવું પણ જણાવ્યું। અને ખેડૂતોએ આગામી વર્ષને લઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે મિત્રો 20 જૂનથી 24 જૂન 2025ની આસપાસ ચોમાસું શરૂ થાય તેવી સંભાવનાઓ છે। આ ચોમાસું નેતૃત્વનું ચોમાસું ગણાય છે। ગુજરાતમાં ચોમાસું મિત્રો દિવસે ને દિવસે મોડું શરૂ થતું હોય છે। ખગોળ વિજ્ઞાનના આધારે આગાહીઓ પણ કરવામાં આવેલ છે, જ્યાં ગયા વર્ષની મિત્રો જેમ નવા વર્ષનું ચોમાસું 25 ઓક્ટોબર સુધી ચાલે તેવી પણ સંભાવનાઓ છે, જે મિત્રો 25 ઓક્ટોબર સુધી ચાલશે। આ દરમિયાન વરસાદ પડતા રહેશે। 2025નું ચોમાસું સારું રહેશે। આવનારા ચોમાસામાં મિત્રો પણ અતિવૃષ્ટિની સંભાવનાઓ છે, એટલે કે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું એ અનુસાર મિત્રો વાવાઝોડાની આગાહીઓ છે, જે મિત્રો પરેશ ગૌસ્વામીએ પણ જણાવ્યું। અને ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ આપણને જોવા મળશે તેવું અત્યારે પરેશ ગૌસ્વામી આગાહી કરીને જણાવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું પતિ પત્નીને પણ 2000 રૂપિયાનો હપ્તો મળે છે કે નહીં, ખાસ મિત્રો જાણી લેજો, કેમ કે મિત્રો અનેક ઘરોમાં બંનેને પતિ પત્નીને બંનેને 2000 રૂપિયાના હપ્તા મળતા હોય છે, જેના વિશે મિત્રો વિગતવાર માહિતીઓ મેળવી કે શું મળે છે કે નહીં, તેના વિશે મિત્રો શું કામગીરી કરવાની હોય છે, જેની સંપૂર્ણ માહિતીઓ મેળવીએ તો વર્તમાન સમયમાં દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દેશના ગરીબો અને શ્રીમંત ખેડૂતોની દર વર્ષે મિત્રો 6000 રૂપિયાની આર્થિક સહાય પણ આપી છે। આ યોજનાની મિત્રો શરૂઆત કેન્દ્ર સરકારે વર્ષ 2019માં કરી હતી। સ્કીમનું લક્ષ્ય ખેડૂતોને નાણાકીય વર્ષે સહાય આપીને આર્થિક રીતે સશક્ત બનાવવાનું હતું અને વિકાસને વધારવાનું હતું। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયાની સહાય પણ મળતી રહી છે અને આર્થિક સહાયતાને 3 હપ્તામાં મિત્રો આપવામાં પણ આવી રહી છે। દરેક હપ્તા મિત્રો અંતર્ગત ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આપવામાં આવે છે, જે મિત્રો ડીબીટીના માધ્યમથી મોકલવામાં આવે છે। અત્યાર સુધીમાં મિત્રો યોજનાના કુલ 19 હપ્તા બહાર પાડવામાં આવી ગયા છે અને 20મો હપ્તો પણ મિત્રો 2-3 મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં મિત્રો જમા કરવામાં આવી જશે। ખેડૂતોને મિત્રો પ્રશ્ન એ છે કે શું પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક પરિવારના બંને સભ્યો લાભ લઈ શકે છે, એટલે કે પતિ પત્ની બંને લાભ લઈ શકે છે કે નહીં? આનો જવાબ મિત્રો ના છે। કોઈ એક પરિવારનો ખેડૂત કે પતિ પત્ની બંને લાભ લઈ શકતા નથી। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો એક જ લાભ લઈ શકે છે। પતિ પત્ની આ યોજના અંદર અરજી કરી શકે છે। કોઈ એક વ્યક્તિ અરજીને રદ કરી દેવામાં આવે છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પરિવારના એક જ સભ્યને મિત્રો આપવામાં આવે છે। તો ખાસ મિત્રો નોંધ લઈ લેજો, કેમ કે મિત્રો પરિવારના એક જ સભ્યને આનો લાભ આપવામાં આવે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।